એ હા મારો જામનગર જિલ્લો હા એ મારો દીકરો આવ્યો મજૂરે પડ્યા કામ કર્યું મજૂરે પડ્યા કામ કાકા બોલાવે ગીલો આવ્યો રે એ હા રવિ હા જો ભાભી જો હા મારી જામજોધપુરની મોજ હા કાકા બોલાવે ગીલો આવ્યો રે શું કાકા અડધી રાતે કામ પડ્યું ક્યાં હતો અત્યારે લગન બાપા ભૂલો પડી ગયો તો આમ ઉપલેટા વયો ગયો તો ન્યા હું તારા બાપનો ડાયટો છે પગ મોકરો કરવા ન્યા છે હા આ બે ભાઈ હું ભેગા થયા આપણા ઘરમાં કઈક ડખો લાગે હવે કાંઈ ડખો નથી કીધું બા જવાના છે ને તો ટાણાહમો છોકરાને હાથ વગો રાખી હા એટલે બા ક્યાં જવાના છે લે જાત્રાએ મોકલવા છે કીધું દીવ દમણ ને ગોવા જઈ આવે ને હા હવે જાતી જિંદગી બીજે ક્યાં જાહે હા અને કીધું હાથમાં કઈ જડે જાય લે આવે આ બાજુ હા કઈઠું માણા બીજે કેટલાક જાય હા શેટે પેલા નથી મોકલવા ઢોકળું ઢોકળું હા જાત્રાએ જવાના હા ઠેક મેં કીધું હાવ નથી જવાના ને લે લે હવે હાવ જઈને તાર નાની ઈ ફરિયા માડી નાડી આવે ઘોડી લઈને બાડી ઘોકો એમ નહીં ઘરની ડોહી તને શું નડે છે ડોહી વાહે શેનો હાથ ધોઈને પડ્યો હોય એમ કહું છું કાકા આને અડપતો જો હવે અડપારી થામણ કે મેલી બે બોથાલામાં ઈ તારી માં નથી એટલે હા નકર આટલું બધું ન બોલે લે તી તારી માં શું કહે સોનિયા ગાંધી હે ભાઈ તમે અહીંયા બોલો છો ઘરે કઈ બોલતા જ નથી એમ નહીં ઘીરે માં દીકરો બે મારો વારો આવવા દ્યો હો એ વાત એ સાચી અને હું કહેતો તો બા પાસે કેટલા બાકી છે કેદું ના માગા કેદું ના કા ઓમ હજી મારું બાકી નથી આ પણ કેદું ના માગા છે એમ કહું છું ઓમ મારું બાકી નથી એટલે મોઢામાંથી ફાઈટ ને કેદું ના બાકી ને મૂકી એક બોથાલામાં અરે મારા વહુના આણા ચડવાનું બાકી નથી લે આવ એ જિનકા હે હાઈ બ્રુ ભાઈ શું આનંદ મારો દીકરો ગોથરામાં જ બિલાડું કાઢ્યું હે જીવતું કે અધમું હવે ભાઈ હાથમું છે આમ જોતો એ દાતારા ઓરો વીર ઓરો મય અબે ઓરો ખલા તું આયા વહુ જોઈ છે વહુ એ હા જોઈશે હવે વહુ વારીનો થામાને હવારે ડબલું લઈને તો મારે વાહે મરવું પડે હે ભાઈ તમારી વાહે આપા આવતા 5 લીટર નું કેન લઈને ઈ તો આંબો પાવા આવતા મારો વાડો આંબો એટલી વારમાં ઉગી ગયો લેતાઈ ભાઈ એક ફરિયામ વાવ્યો તો કીધું છોકરા ઘરની કેરી ખાઈને વેસાતી ગુડવી નહીં તો આ ચાઇના નો છે એટલે ગાયા ઘા ઉગી ગયો ભાઈ ભાઈ જ્યાંનો હોય હોય ન્યાનો. મૈડને મૂંગો તારે પાછી પંચાયત જાતી તો બે ભાઈ હું ભેગા થયા લે કઈ વાત હરી ફરી ને આવે પછી કેટલીક વાર એક ને એક સરસા કરવાની હોય તમે મારો નેઠો કરો કા આ જામજોધપુર શહેરના છોકરા કેવા મેણા મારશે બજારે નથી નીકળાતા ઓહો એટલે અહીંના છોકરા તને ઓહો વઈને વઈને મારે અરે મેણા મારશે મારાથી સહન નથી થતું લે આવ તો તને શું થાય છે મને કયા કયા એવો કંટાળો ચડે કેવો કે મસાલા વાળી સોડા પીને મરી જાઉં ઈ તારી માં લાગુ પડે લાગુ પડે તો મારે હવા ન નીકળી જાય હા 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 તું તો મારો દીકરો ઘણું સમજાસ હવે તારો બાપ છોકરો છે વાસડો નથી હવે ડોહો વાસણા જેવો છે જોતો નથી કાકા તમે જોવો મારા મોઢા આમ કાઈ છે આમ નામ તમારો હગો પાકી ગયો અરે મારા દીકરા હજી તો ખીલતું ફૂલ હો તમારો હગું ફૂલ લંઘાઈ જવા એવું હવે ભાઈ લંકાઈ જાય તો એક નેઠો થઈ જાય આ ઘરનું લંકાતું નથી અને કરમાતું નથી શેતાનું આવડું છે હવે તમે જાઓ કે નહીં જાઓ ખાઈમ હો કડી કો મોટામાં જીપ કર આવ્યો તઈનો લવ સોટો આ જિનકા હા ભૈયા
ચીમ કરશું ભાઈ. એમ નહીં, આ 12 મહિનાનો તહેવાર ને ઘરમાં કાયમનો કંકાસ ઈ મને મુદેલ નો ગમ્યો. આ બધા કેમ કરશું એમ કહું. હવે આપણે તો જો ભાઈ આજે જાવું ને કાલે જાવું, હા એક કરતા બે ભલા, પણ મારું એક શબ્દ કહેવાનો હતો. શું? છોકરાની વહુ તેડવા જાય હા તો ભાઈ માલઢોર માં કોણ જાય? માલઢોર ભૂખા મરી જાય. ઝીણા ઝીણા વાસડા પૂછડા એ બધાનું રખોલું તો રાખવું પડે ને. હા ઈ હાજુ. એટલે જો માલઢોરમાં જાય ને, હા, તું એને કહી દો. હું જરા તું નો બોલતો, તારાથી ભડકે હે તારો બાપ. ના ના કાંઈ વાંધો નહીં, તું હું કહું તારી રીતે કે ને. હા હું કહું, આમ જો બેટા, હા તું મારા દીકરા હાઈટ નો દી માલઢોર માં જા ને, હા તો હું ને તારો બાપો તારી વહુ ને રિક્ષા વાહે બાંધી આવી. ઓય! રિક્ષા વાહે બાંધી આવી નહીં, રિક્ષા બાંધીને વહુને તેડી આવી. હા એમ, તારી માં સાંભળાની જીભ છે, જરાક લપટી ગઈ ઉતાવળ માં, શું કરવું? અને તું કેમ છૂટા પરણાના કા કરે છે? કરી કા? એમને આપા એને કહેવાય રિક્ષા વાહે બાંધી લઈ આવું. પણ ગઢું માણા હોય ને ભાઈ. એમ નહીં, આ તમારો હગો પાડો હે તે રિક્ષા વાહે બાંધી લઈ આવો. પણ હવે હું કહું હાયલા રાખે ઘટું માણસ છે, બે શબ્દ બોલાઈ ગયા, શું થઈ ગયું? તે બડો લપટી ગયો, શું થઈ ગયું જરીક? પછી એનો બડો લપટી જાય ઠેઠ કોલકી પડે જઈને પડી. ને પૈસા જો હે મારે વાપરવાના, એમને લઈ જાવ. લે આવ, હજી એમ નહીં, હવારે કુરકુરિયા વેફર બાપુજી ઓય ઓય ઈ ઓલું ખાવાનું આવે ઈ બાપુજી નહીં, તારો ડોહો પપ્પુજી. આયવડું હા ઈ બધું ક્યાં? હે તમારું હગું હવારના આયા છે, એ બધું ખાતર થઈ ગયું. લે આવ, અત્યાર સુધી હોય લાયક તારી મોટર કામ આપે છે. ઘરની દોઢની છે ને અઢીનું કામ દે. પૈસા જો હે, બીજું કઈ નહીં. પૈસા હું જ દઉં. ભાઈ ગુજ ને આને લઈ લો કા. પૈસા જાતો હોય તો કે ગવલડી ચારવા નહીં જાવ રૂપા કાકા, ગવલડી ચારવા નહીં જાવ. ગાવલડી સારવા જાને કાકા મારા, ગાવલડી સારવા જાને રે. એ ગોહળે અબેડલા બોલે રૂપા કાકા, ગોહળે અબેડલા બોલે રે. સેના સેના મેળલા બોલે કાકા મારા, કેવા કેવા મેળલા બોલે રે. એ રતનાનો છોકરો વાંડો ગીગલડો, રતનાનો છોકરો વાંડો રે. એક એક રૂપિયો આપે રૂપા કાકા, ગાવલડી સારવા જાને રે. બેટીને કેરો રૂપિયો નહીં લવ રૂપા કાકા, રૂપા કેરો રૂપિયો આપો ને. રૂપા કેરો રૂપિયો આપે મૈલા કાકા, ગાવલડી સારવા જાને રે. એ ગાવલડી 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 ચારવા હાલો ગીગલડો, ગાવલડી ચારવા હાલો રે. ગાવલડી સારવા આલો ગગો મારો, ગાવલડી સારવા આલો રે. ભાઈ હા હું કહું હવે મેં સાટાનું ખોટું મોડું કરવું, હા એના કરતા ધીમે ધીમે વેતા થાય. હા, એક કરતા બે ભલા, હાલ અરે અરે પલો કાપતા થાય. હાલ ભાઈ હાલ ભાઈ. યો મને આણલા તેડવા હાયલા ર ભરી ભાઈ, આણલા તેડવા હાયલા રે. હે સમાતે મળ્યા જમલ રાજા, સુખ દેવડા આયો રે. હે ઉડું ફરીને હાયલા ર ભરી ભાઈ, પાછા ફરીને હાયલા રે. અરે વીરા પ્રધાન, કહું મહારાજ, આ રાયકા ભાઈઓ કંઈક સારા કામે જતા હોય એવું લાગે છે. આજે આપણા રથની અસવારી જોઈ અવળા મુખ રાખી શા માટે ઉભા છે, માટે જઈને તપાસ કરો. જેવી તમારી આજ્ઞા. અરે રાયકા ભાઈ, અરે ઓ રાયકા ભાઈ. એ જીનકાવ એ હા, આપણને બે ભાઈ ને બર કરે છે. ઈમ નો કહેવાય, તારો બાપ બર કરે હે, બર કે હે એમ કહેવાય. હા ઈ જ ને. તો આપને જ બોલાવે ને. ઠેક. અરે રાયકા ભાઈ, હા ભાઈ આજે અમને અને અમારા મહારાજને જોઈ આ બંને ભાઈ અવળા મુખ રાખી શા માટે ઉભા છો? અરે વીરા પ્રધાન, કહો રાયકા ભાઈ. આજ તમને અને મહારાજાને જોઈ નહીં વીરા, પણ અમે તો મારા ગગાની હોનું આણું તળવા જતા હતા ભાઈ. અને માય કઈક ચીજ વસ્તુ ભૂલાયું લાગે ભાઈ, માટે હું અને મારો ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ વીરા. બે ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ. અરે રાયકા ભાઈ, હા ભાઈ. આજે બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં જૂઠું શા માટે બોલો છો ભાઈ?
અરે વીરા પ્રધાન તો જઈને મહારાજાને કહો કે આજ આ રાયકા ભાઈઓ સાચું ને સત્ય કહે તો મહારાજાને માઠું તો નહીં લાગે ને વીરા, મહારાજાને માઠું તો નહીં લાગે ને. ભલે રાયકા ભાઈ. અરે મહારાજા, હા વીરા પ્રધાન, આજ રાયકા ભાઈઓનું કેવું છે કે સત્ય વાત કરશું તમારા મહારાજને દુઃખ તો નહીં થાય ને? અરે વીરા પ્રધાન, કહો મહારાજ. જઈને રાયકા ભાઈઓને કહો કે આજ જો કદાચ સત્ય બોલશો તો આજ મારા રાજ તરફથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ એવા કાળિયા ઠાકરના સોગંદ દઈ આજ મારા રાજમાં સત્ય મનાવવામાં આવશે. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. અરે રાયકા ભાઈ, હા ભાઈ. જો સાસુને સત્ય કહો, હા ભાઈ. બંને ભાઈને પોખરણગઢના રાજ દરબારની અંદરથી ઇનામ મળશે. ભલે ભાઈ. અને જો જૂઠું કહો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે રાયકા ભાઈ. દિનકા, હા ભાઈ. આ તો મારું દીકરું ઠાકરના હમ દે મોટા ઠાકરના હમ નો ખવાય. નો ખવાય. ભાઈ આપણે માલધારીના દીકરા, બરોબર છે. અને આપણે એક ક્યાં વાતો કરી ભાઈ, આખું ગામ વાતો કરે કે રાજા અજમલ રહ્યા ને ઈ પાપી પેટે વાંજિયા હે. દિનકા ભાઈ રહી વાત ઇનામની, હા ઇનામ દે તો ઠીક છે, હા. અને બે ભાઈને દબદબા ઠીક છે, પણ હાસું કહી દઉં. ભલે ભાઈ. હાલ ભાઈ. હાલ ભાઈ. અરે મહારાજાના ચરણોમાં રાયકા ભાઈઓના નમન છે મહારાજ, રાયકા ભાઈઓના નમન છે. પ્રણામ રાયકા ભાઈઓ. હે મહારાજ, આજ આજ ત્યાં તમ જેવા ધર્મ ધુરંધર રાજવી રાજ કરતા હોય, હે મહારાજ, એમની આ પ્રજાને કોઈ વાતનું દુઃખ ના હોય, હા રાયકા ભાઈઓ. પણ મહારાજ આજ કદાચ આ નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય ને મહારાજ, તો આજ તમારી રેસ જાણીને માફ કરજો મહારાજ, આજ તમારી રેસ જાણીને ક્ષમા કરજો. નહીં રાયકા ભાઈઓ, આજે રૈયત તો મારા દીકરા સમાન કહેવાય, અને આજે જો કદાચ દીકરો બાપને બે શબ્દ કહે ને રાયકા ભાઈઓ તો એનું જૂઠું ન લાગે, માટે જે વાત હોય તે સત્ય જણાવો. હે મહારાજ, આજ આજ કહેતા મારી જીભ પર નથી ઉપડતી મહારાજ, પણ હે મહારાજ, આજ તમે ઠાકરના સોગંદ દઈ અને આજ કેવા ઉપર મજબૂર બનાવ્યા છે, તો સાંભળો મહારાજ, કે આજ અમે નહીં પણ અરસ વર્ષના લોકો કેવી વાતો કરી રહ્યા છે, આજ રબારી કહે ને તમે પણ સાંભળો મહારાજ. આજ રબારી કહું ને રાજા, હવે સાંભળો રે આજ. હા રાયકા ભાઈઓ. આને કરું માર ગલાડાની વાત, રબારી કહું ને સાંભળજો મહારાજ. હા રાયકા ભાઈઓ, જે વાત હોય તે સત્ય જણાવજે વીરા. આજ યરસા પરસ વાતું હાલતી રે આજ. નહીં રાયકા ભાઈઓ, આજે નગરમાં કેવી વાત ચાલે છે વીરા.